નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોહે સૌવસાગુણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે આપણને એક વિચારોનું વર્ષદાન કરે છે. દરેક તીર્થંકર પરમાત્મા, આપણને ખબર છે કે આપણા તીર્થંકર પરમાત્મા જ્યારે જ્યારે પણ દીક્ષા ગ્રહણ કરે એના 1 વર્ષ પૂર્વે દાન દેવાનું જે શરૂ કરે છે એને કહેવાય છે વર્ષીદાન. પ્રભુ 4 હાથે 12 હાથે ખુલ્લા હાથે જે પણ આવ્યો, દિન દુઃખી, યાચક, માગનારા, રાજા, રંગ જે પણ આવ્યા દરેકને ખુલ્લા હાથે પ્રભુ દાન આપે છે. 1 વર્ષ દાન આપે છે એટલા માટે કહેવાય છે વર્ષીદાન. જાણે કે આ ગ્રંથ આપણને વિચારોનું વર્ષીદાન કરે છે. 4 કોર ખુલ્લા હાથે અલગ 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 વિચારો આપણા મનની અંદરમાં વરસાવ્યા કરે છે. એક નહીં તો બીજો વિચાર, બીજો નહીં તો ત્રીજો વિચાર, કોઈ એકાદ વિચાર ક્લિક થઈ ગયો અને કદાચ એનાથી આપણું ઠેકાણું પડી જાય. એટલે રોજ સવારના એક નવો વિચાર આપણી સમક્ષ આ ગ્રંથ પ્રસ્તુત કરશે. રોજ એક નવો વિચાર. કારણ કે એક વાત સમજી રાખજો, માનવ અને પશુના વચની અંદરમાં વિચાર છે એ જ ભેદરેખા ઉત્પન્ન કરે છે. બાકી જમવાનું કામ, ખાવાનું કામ, ચાલવાનું કામ, ઊંઘવાનું કામ જે માણસ કરે છે એ બધું જ પશુ કરે છે. કોઈ ફરક નથી પડતો. માણસ પણ ક્રોધ કરે છે, પશુ પણ કરે છે, પશુ પણ વિષયોના સેવન કરે છે, માણસ પણ કરે છે. કોઈ આમ જોવા જઈએ તો કોઈ એવી કોઈ ભેદરેખા નથી. પરંતુ આ માણસ છે અને આ પશુ છે ખબર ક્યારે પડે? એ વિચારી શકે છે માટે માણસ ગણાય છે, અને વિચારવાની શક્તિ જેની ઓછામાં ઓછી છે એ એનિમલ ગણાય, પશુ ગણાય છે, ગમાર વ્યક્તિ ગણાય છે. એટલે માણસ અને પશુના વચની અંદરમાં ભેદરેખા કરનારું કોઈ પણ તત્વ હોય તો વિચાર તત્વ છે. હવે માનો જો વિચાર તત્વ જ ગાયબ થઈ ગયું, જેમ કૂતરાને રોડ ઉપર પેશાબ કરવો છે, કૂતરાને રોડ ઉપર લેટ્રિન જવું છે તો એને કોઈ વિચાર નહીં કરે. એને જ્યાં પણ લાગ્યું, ઘરમાં, બેડરૂમની અંદરમાં, પછી આપણી સામે આપણા ખોરાની અંદરમાં, એ કાંઈ પણ લેટ્રિન બાથરૂમ કરી શકશે. કેમ? કારણ કે વિચાર નથી. જ્યારે વિચારક માણસ દરેક વાતોને, દરેક બાબતોને, દરેક પોતાના એક એક પગલાંને વિચારીને ભરશે. બસ વિચારીને જીવવું એ માણસનું લક્ષણ છે, અને વિચાર્યા વગર જીવવું આ પશુનું લક્ષણ છે. તો વિચાર જ જો આપણી પાસે નહીં હોય તો માણસ જાત બસશે કેવી રીતે? આ બધા મહાપુરુષોએ આપણી ઉપર શું કર્યું છે? જેટલા પણ ગ્રંથો બન્યા, જેટલા પણ શાસ્ત્રો બન્યા, જેટલા પણ આગમો બન્યા, આપણા ધર્મના કે કોઈ પણ ધર્મના દરેક મહાપુરુષોની એક જ ભાવના હતી કે એક સારો વિચાર, પોતાની પાસે સારો વિચાર દેવગુરુ કૃપાથી ઉત્પન્ન થયો, પોતાના ક્ષયોક્ષમથી, પોતાની બુદ્ધિથી. ચલો એ વિચાર જગતના જીવોને આપીને જઈએ કે એનાથી એ લોકોનું સરસ મજાનું કાર્ય ચાલી જાય. એટલે નવી સવાર નવો વિચાર, આ નીતિ વાક્યામૃત ગ્રંથ રોજ આપણી સમક્ષ એક એક વિચારો લઈને આવે છે. અને આપણે ગઈકાલથી એક વિચાર શરૂ કર્યો છે, યુક્તમ ઉક્તમ વચો બાલાદ અપી ગૃહણીયા. 3જા નંબરનું આ સૂત્ર છે. જીવનની સરળતાનું અને જીવનની સહજતાનું આ સૂત્ર છે કે માણસની જિંદગી કેવી સરળ અને કેટલી સહજ હોવી જોઈએ કે જ્યાંથી પણ યોગ્ય વાત જાણવા માટે મળી. યોગ્ય વાત છે. આમાં યુક્તમ શબ્દ અતિ મહત્વનો છે કે ખાલી કહેલી વાત નથી કહેતા કે કોઈ પણ વાત કહી દીધી અને આપણે માની લીધી. નો, યોગ્ય વાત. યુક્તમ ઉક્તમ. યુક્ત વાત અગર આપણને કોઈએ બતાવી, યોગ્ય છે, પ્રમાણિક છે, સારી છે, વેલિડ છે, જરૂરી છે, અને એવી વસ્તુ કદાચ કોઈ બાલ પુરુષે પણ જણાવી હોય, નાનો વ્યક્તિ જેને આપણે નાનો ગણીએ છીએ, આપણી અપેક્ષા, અને નાનપણ પણ છે ને અપેક્ષા પ્રમાણે છે.
નાનો બાળક આપણાથી નાનો છે, પણ એના કરતા નાના બાળકથી નાનો બાળક મોટો છે. એટલે આ બધું સાપેક્ષ છે, બાળપણ કે મોટાપણું. એટલે એક સરસ મજાની ગુજરાતીની એક કવિતા આવે છે, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. બહુ સરસ મજાની આ ગુજરાતી કવિતા છે, બહુ વર્ષો પહેલા વાંચેલી હતી અને વાંચતાની સાથે જ એવા સરળ શબ્દો છે, એવા સહજ શબ્દો છે કે મોઢા ઉપર ચડી ગયા. તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જલનો ભર્યો દરિયો મીઠા જલનો લોટો. હવે દરિયાની સામે એક મીઠા પાણીથી ભરેલો લોટો ગયો એટલે દરિયો કહે છે કે ભાઈ હું મોટો છું, મારી સામે શું ઊભો છે, તારી કોઈ હેસિયત છે મારી સામે? એટલે મીઠા પાણીથી ભરેલો લોટો દરિયાને કહે છે કે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. દોસ્ત, આ નાનો છે, આ મોટો છે, હું નાનો છું, ઓલો મોટો છે, અથવા તો હું મોટો છું, આ વ્યક્તિ નાનો છે, આ બધા ખ્યાલ દુનિયાના બહુ ખોટા છે. કોઈ એવા ખ્યાલ નથી સાચા. નાના મોટા કોઈ પણ નથી ગણાતા. જેની પાસે યોગ્ય શક્તિ કહેવાની છે એ નાનો પણ હોય તો પણ મોટો ગણી શકાય છે. એટલે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જલથી ભર્યો દરિયો મીઠા જલથી લોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો. હવે જે વ્યક્તિને તરસ લાગી છે, દરિયો જ્યારે મીઠા જલથી ભરેલા લોટાને કહે છે કે તું નાનો છે અને હું મોટો છું, એટલે મારી સામેથી હટી જા. એટલે મીઠા પાણીથી ભરેલા લોટાએ દરિયા દેહને એક જ વાત કરી, સાહેબ તમારી વાત બરોબર છે, તમે મોટા છો હું નાનો છું, આવું તમે કહો છો. હવે આપણે એક કામ કરીએ, તરસી વ્યક્તિ છે, જો પ્યાસા વ્યક્તિ છે, જેને પ્યાસ લાગી છે, જેને તરસ લાગી છે, એવી વ્યક્તિને આપણે પૂછીએ કે તમારા માટે મોટું કોણ અને તમારા માટે નાનું કોણ? દરિયો કે હું જ મોટો છું. ઓબ્ઝર્વેલી એ પૂછવાની વાત શું હોય છે? હું જ મોટો છું. અને તરસ્યો વ્યક્તિ આવ્યો અને એને કીધું ચલો ભાઈ, તારે મોટો એવો ખારો દરિયો જોઈએ છે કે નાનો એવો મીઠા જલથી ભરેલા પાણીનો લોટો જોઈએ છે? અને ઓલાએ મોટા દરિયાને બાજુમાં મૂકી અને નાનકડા લોટાને જ્યારે સ્વીકાર્યો, દરિયો કહે છે હું મોટો છું, મને સ્વીકાર, હું મોટો છું. ત્યારે તરસ્યો વ્યક્તિ કહે છે કે તરસ્યાને તો દરિયાથી પણ લોટો લાગે મોટો. તરસી વ્યક્તિને તો નાનકડો લોટો પણ મોટો લાગે છે, કારણ કે મીઠા પાણીથી ભરેલો છે. ગમે એટલો મોટો સમુદ્ર હોય પણ ખારા જલથી ભરેલો છે, કોઈની તરસ ક્યારેય छिपाવી શકતો નથી. એટલે આ એક જીવનની સરળતાનું સૂત્ર આપણને બતાવે છે કે યુક્તમ ઉક્તમ બાલાદ અપી ગૃહ્ણીયાત. બાલ વ્યક્તિ પાસેથી પણ યોગ્ય વાત જાણવા માટે મળે તો એને સ્વીકારી લેવાની, નાનમ નહીં રાખવાની, શરમ નહીં રાખવાની. લો હું આજે વાત સ્વીકારું, પછી બાર કેવું લાગે, પછી એમ લાગે કે મને કશું આવડતું નથી, હું મોટો છું. કેટલી જીવનની સરળતાની વાત કરે છે. જિંદગી આટલી સરળ હોવી જોઈએ કે બાળક પાસેથી પણ સારી વસ્તુ શીખવા માટે મળતી હોય તો એમાં શીખવામાં શરમ નહીં રાખવાની, શીખી લેવાની. સૈનિક રાજાની કથા આવે છે ને કે ચંડાલ પાસેથી વિદ્યા શીખવી હતી એમને, આકર્ષણી વિદ્યા, કે ઝાડની બ્રાન્ચને નીચે ખેંચી શકવાની એક આવડત, એવી વિદ્યા હતી. એ વિદ્યા ભણે એટલે મોટામાં મોટું ઝાડ સીધું નીચે આવી જાય, ઝૂકે, અને એની ઉપરથી આપણે સરળતાથી ફળ તોડી શકીએ. હવે ચંડાલને કીધું તું મને આ વિદ્યા શીખવાડ. રાજાના બગીચામાંથી રોજ કેરી ચોરતો હતો આ ચંડાલ. એની પત્નીને દોહદ થતો હતો કે મારે કેરી ખાવી છે. હવે એ તો ક્યાંથી લાવે? સૈનિક રાજાના ઉપવનની અંદરમાં કેરીઓ ચિકાર ઉગેલી હતી, રોજ કેરી ચોરી જાય. સૈનિક રાજા વિચાર કરે કે કોણ રોજ કેરી ચોરી જાય છે? આ અંદરમાં કોઈ વ્યક્તિ આવી શકતી નથી, તો બહારથી કેરી ચોરે કેવી રીતે આટલા મોટા ઝાડ ઉપરથી? અને તપાસ કરતા ખબર પડી કે આ ચંડાલની પાસે આકર્ષણી વિદ્યા હતી. એના દ્વારા ઝાડને નીચે ખેંચે, નીચે નમાવી લે, છેક સુધી જમીન સુધી, અને કેરી તોડી અને વળી પાછું ઝાડ ઉપર ચડી જાય. સૈનિકને લાગ્યું કે આ વિદ્યા શીખવા જેવી છે, એટલે કીધું મને વિદ્યા શીખવાડો. ઠીક છે સાહેબ, શીખી લો, મારી સજા મને માફ કરી લેજો. હવે સૈનિક રાજાને એમ કે આ તો નાની વ્યક્તિ છે ને, હવે નાની વ્યક્તિ પાસે હું થોડો નીચે બેસું, હું તો મગધનો સમ્રાટ છું. રાજ સિંહાસન ઉપર બેઠા અને પેલી વ્યક્તિને નીચે બેસાડી અને વિદ્યા ભણવાની શરૂ કરી. વિદ્યા આવડે જ નહીં, દિવસોના દિવસો પસાર થયા. સૈનિક રાજા વિચાર કરે એટલી તો કે મારી બુદ્ધિ ખતમ નથી થઈ ગઈ કે મને એટલી વિદ્યા ન ચડે, કેમ નથી આવડતી? ત્યારે મંત્રીએ કીધું કે સાહેબ એ નાનો છે છતાં પણ અત્યારે તમારા એક વિદ્યાગુરુ તરીકે છે, માટે અત્યારે મોટો ગણાય.
એ યુક્તમ ઉક્તમ એ યુક્ત વસ્તુ કહે છે. એટલે સાહેબ તમારે વાત સ્વીકારવી પડશે. તમે નીચે બેસો અને આ ચંડાલને સિંહાસન ઉપર બેસાડો તો તમને વિદ્યા આવડશે. નાના મંત્રીની પણ વાત સ્વીકારી, નાના ચંડાલ પાસેથી પણ એ વિદ્યાને ગ્રહણ કરી અને બીજા દિવસે સૈનિક રાજા નીચે બેઠા અને પોતાની જગ્યા ઉપર એ ગમાર ગણાતા આદિવાસી ચંડાલને બેસાડ્યો અને પછી એક ઘડીની અંદરમાં વિદ્યા સૈનિક રાજાને આવડી ગઈ. શું થયું? જીવનની સરળતા. કોકે સમજાવ્યું કે ભાઈ આપણે ખોટા છીએ અને આ સાચું છે, તમે જે કરો છો ખોટું છે, હકીકતમાં એ સાચું નથી, સાચું તો આ છે, કરવા જેવું આ છે. અને એવી વાત કદાચ નાની વ્યક્તિએ પણ કીધી તો એને સ્વીકારતા નાનમ લાગવી જોઈએ નહીં. સાસુને પુત્ર બધું શિખામણ આપે તો પણ ન ગમે. કંપનીના બોસને નાનકડો પ્યુન પટાવાળો સલાહ આપવા માટે આવે તારે એનો ઈગો કવાય. ભાઈ તું કોણ કેનારો આવ્યો? સાહેબ એવું કંઈ અભિમાન નહીં રાખો. હું તમને સાચી વાત કરું છું કે આવું કરવા જેવું છે. સુભાષચંદ્ર બોઝનું એક દ્રષ્ટાંત આવે છે. સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોના સમયની વાત છે કે અંગ્રેજોએ એમને જેલમાં પૂર્યા, કેદમાં પૂરી લીધા અને એટલો બધો જજ્બા હતો, એટલો બધો પાવર હતો, એટલી બધી અંદરમાંથી ઉત્પાત મસ્તો હતો કે દેશને આઝાદ કરાવી દો. અને હકીકતમાં સુભાષચંદ્ર બોઝે દેશને આઝાદ કરાવી એક ઘડી ઉપર હતા, અણી ઉપર હતા. પણ ભયંકર વરસાદ એવો પડ્યો બર્માના જંગલોની અંદરમાં કે એ દિવસે સૈન્ય પહોંચી ન શક્યું અને સુભાષચંદ્ર બોઝ હારી ગયા. અગર એ દિવસે વરસાદ ન પડ્યો હોત અને બર્માના એ જંગલને જો ક્રોસ કરી લીધો હોત તો આજે હિન્દુસ્તાનનો નકશો, હિન્દુસ્તાનનું કંઈક પ્રભાવ અને હિન્દુસ્તાનની આખી ગતિવિધિ અલગ જ હોત. આ હિન્દુસ્તાન ક્યારનું મહાસત્તા બની ગયું હોત, ક્યારનું સુપર પાવર બની ગયું હોત. હવે એ એટલા જજબાને ધરાવનારા સુભાષચંદ્ર બોઝ જેલની અંદરમાં કેદ છે અને જે વ્યક્તિની પાસે આટલી બધી ઉર્જા હોય, આટલી બધી અંદરમાંથી જીજીવિષા હોય, આટલો જબરજસ્ત દેશદાજ હોય, હવે એને બિલકુલ નિષ્ક્રિય બનીને જેલમાં પડ્યા રહેવાનું કંટાળી ગયા. મહિનાના મહિનાઓ નીકળ્યા, વર્ષોના વર્ષો નીકળી ગયા, એટલા બધા કંટાળી ગયા. છેલ્લે એમને એમ થયું કે યાર જિંદગી ખતમ કરી નાખું. શું આવી આ જિંદગી જીવીને કોઈ મતલબ છે? ન દેશ સેવા માટે કામ લાગે, ન પરિવાર માટે કામ લાગે, ન જિંદગી જીવી શકાય. આને કંઈ જિંદગી કરાતી હશે? જિંદગીને ખતમ કરી નાખું. એટલે સુભાષચંદ્ર બોઝે જેલની બહાર કામ કરનારો પટ્ટાવાળો હતો અને એ પટ્ટાવાળાને કીધું કે દોસ્ત એક કામ કરને, ખાસ મારું આટલું મને કામ કરી આપ, મને ક્યાંકથી ઝેરની બોટલ લઈ આપ, બસ મારે જીવવું નથી, મરી જવું છે. હવે સાવ ગમાર ગણાતો કારકુન, બિલકુલ અભણ માણસ, અનપઢ માણસ, અને સામે સુભાષચંદ્ર બોઝ ભણેલા ગણેલા આઈએસ ઓફિસર, એ સમયના આઈએસ ઓફિસર, અને આટલા ભણેલા ગણેલા આટલા મોટા માણસ, રાજકીય કેરી તરીકે ગણાતા વ્યક્તિ ઝેરની બોટલ માંગે અને મરી જવા માટે. અને એ વખતે સુભાષચંદ્ર બોઝની આત્મકથામાં લખ્યું છે કે જેલની અંદરમાં રહેલી એ વ્યક્તિએ સુભાષચંદ્ર બોઝને કીધું, સાહેબ કેમ, શું કામ છે ઝેરનું? ભાઈ શું કરવાનું જીવીને, કે જીવીને કોઈ ફાયદો દેખાય છે? મારે તો આ દેશની સેવા કરવી હતી, દેશ માટે ખપી મરવું હતું અને જિંદગી મારી આ જેલમાં સપડી જવાની, ખતમ થઈ જવાની, યુવાની આખી મારી સપડી જવાની. જે જિંદગી દેશ સેવા માટે કામ ન લાગે, પરિવાર સેવા માટે કામ ન લાગે, ધર્મ સેવા માટે કામ ન લાગે, તો જીવીને મારે શું કરવાનું? શેના માટે જીવવાનું? મારે મરી જવું છે. તમને ખબર છે એ વખતે સુભાષચંદ્ર બોઝની આત્મકથામાં લખ્યું છે કે ગમાર ગણાતો માણસ એક વાક્ય બોલ્યો અને સુભાષચંદ્ર બોઝ આખી જિંદગી એમને બદલાઈ ગઈ. હવે આમ જોવા જઈએ તો આઈએસ ઓફિસર સુભાષચંદ્ર બોઝ અતિ શ્રીમંત પિતાજીના દીકરા, શ્રીમંતાઈ, ભણેલા ગણેલા, વેલ એજ્યુકેટેડ, વેલ સેટેડ, અને આટલા મોટા સુભાષચંદ્ર બોઝની સામે આ સાવ ગમાર ગણાતો વ્યક્તિ, અનપઢ માણસ, પણ યુક્તમ ઉક્તમ, બાલ વ્યક્તિએ પણ યોગ્ય કીધું હોય તો એને સ્વીકારી લેવાનું. આ એક જીવનની સરળતા છે. અને સુભાષચંદ્ર બોઝને ઓલા પટ્ટાવાળાએ કીધું કે સાહેબ એક મારું વાક્ય સાંભળશો, આપ ભણેલા ગણેલા છો, આપની સામે કે મારે કે નાના મોડે મોટી વાત ન કરી શકાય, છતાં પણ સાહેબ જરા મારી વાત સાંભળજો. અને એને એક વાક્ય કીધું છે કે મરેલા સિંહ કરતાં જીવતો ગધેડો વધારે કામ લાગતો હોય છે. સાહેબ આટલું વિચારી લેજો. મરી જશો, તમે કોઈને કામ નહીં લાગો. જીવતા છો, આજે નહીં તો આવતીકાલે સાહેબ આશા રાખો, બહાર નીકળશો, કંઈક રસ્તો મળશે. મર્યા પછી તો સાહેબ કશું નહીં મળે. અને અમે અમારી દુનિયાની અંદરમાં એક શબ્દ છે કે મરેલા સિંહ કરતાં મરે હુવે સિંહ સે જિંદા ગધા
કામ કા હૈ, બહોત કામ કા હૈ. મરેલા સિંહ કરતા જીવતો ગધેડો વધારે કામનો છે. અને સુભાષચંદ્ર બોઝ તેજીને ચમકારો બસ છે. સાવ ગમારા ગણાતા માણસનું વાક્ય એટલું બધું હાડોહાડ લાગી ગયું અને એ વ્યક્તિનું બહુમાન કર્યું, સન્માન કર્યું કે દોસ્ત તું મારો ગુરુ છે યાર. હું ભણેલો છતાં પણ મારામાં આટલી અક્કલ નથી અને ઝેર ખાઈને મરી જવા માંગતો હતો અને તે મને આવી સરસ મજાની ચીમકી આપી. તમે નહીં માનો, થોડા સમયની અંદરમાં જેલ તોડી અને સુભાષચંદ્ર બોઝ નીકળી પડ્યા અને છેક દૂરના દેશોની અંદરમાં જઈ જાપાન વગેરે દેશ સાથે મિત્રતા વગેરે કરી અને સૈન્ય આખું ભેગું કર્યું. આ થોડુંક ભારત દેશનું ભાગ્ય ટૂંકું પડ્યું, વરના અંગ્રેજો ક્યારના પણ ચાલી ગયા હોત અને આજે અખંડ હિન્દુસ્તાન હોત. આજે હિન્દુસ્તાન ઉપર જે પાકિસ્તાનની તકલીફ, આતંકવાદીઓની તકલીફ એ જીવનમાં ક્યારેય પણ ન હોત. પરંતુ સુભાષચંદ્ર બોઝ લખે છે કે ગમાર વ્યક્તિ પાસેથી પણ આપણને જીવનમાં જ્ઞાન મળી શકે છે. યુક્તમ ઉક્તમ બાલાદ અપી ગૃહ્ણિયાત. કેટલું સરસ મજાનું જીવનનું સૂત્ર છે. આપણને નાની વ્યક્તિ પાસેથી જ્ઞાન ગ્રહણ કરતા અહંકાર નડે છે. આપણને નાની વ્યક્તિ પાસેથી કંઈક સમજદારી લેતા, એની સલાહ માનતા, અને માનો એની સલાહ આપણે માની પણ લીધી અને કોઈ કે યાર તમે તો કમાલ કરી બતાવી, તો આપણે એમ નહીં કહીએ કે ઓલી નાની વ્યક્તિએ મને સલાહ આપી, મારા નોકરે, મારા દીકરાએ કે મારાથી સાવ ઉતરતી વ્યક્તિએ. એ વખતે વળી પાછું પણ અહંકાર નડે છે. આવો કોઈ અહંકાર કરવાની જરૂરિયાત નથી. મેં તમને વાત કરેલી હતી ને કે અવધૂત વિદ્યાના એક આદ્ય આચાર્ય ભગવાન દત્તાત્રેય, આ દત્તાત્રેય ભગવાન એમ કહેતા હતા કે મારા જીવનના 24 ગુરુ છે. યોગ માર્ગના આદ્ય પ્રવર્તક, અવધૂત વિદ્યાના આદ્ય આચાર્ય, જેને દુનિયા ભગવાન કહે છે, એવા ભગવાન દત્તાત્રેયને કોઈએ પૂછ્યું કે તમારા ગુરુ કોણ છે, કોણ છે તમારા ગુરુ? ત્યારે એ વખતે એમને કીધું કે મારા તો 24 પ્રકારના ગુરુ છે. 24 ગુરુઓની પાસેથી મેં શીખ્યું. તો કે શું વાત છે, 24 ગુરુ છે? એ લોકોને એમ કે આટલા મોટા દત્તાત્રેય ભગવાનની કક્ષાનો ગણાતો માણસ, એના ગુરુ કોઈ હિમાલયમાં રહેતા હશે, અવધૂત હશે, બહુ મોટા યોગી હશે. જે પોતે આવા છે તો એના ગુરુ કેવા હશે? અને પછી એ દત્તાત્રેય પોતાના 24 ગુરુની જે વાત બતાવી, લોકો તાજ્જુબ રહી ગયા. કમાલ થઈ ગઈ લોકોને. અને તમને કહું, એવા વ્યક્તિઓ પાસેથી દત્તાત્રેય શીખ્યા છે ભગવાન દત્તાત્રેય કે આપણને એમ લાગે કે આની પાસેથી શીખી શકાય. પણ યુક્તમ ઉક્તમ, યોગ્ય વસ્તુ કદાચ નાનકડા વ્યક્તિ પાસેથી પણ મળે, સ્વીકારી લેવાની. અને દત્તાત્રેય 24 જે ગુરુ બતાવ્યા ને આપણે જાણવા છે, એમને કીધું પહેલા નંબરના મારા ગુરુ છે પૃથ્વી, આ ધરતી, આ અર્થ. પૃથ્વી મારી ગુરુ છે. પૃથ્વી પાસેથી મેં ધીરજ શીખી, ક્ષમા રાખવાની કલા શીખી લીધી. લોકો એના ઉપર કેટલા બધા કષ્ટો આપે છે, ઉત્પાત કરે છે. કોઈ પાયો ખોદે, કોઈ કૂવો ખોદે, એને પાવડો ચલાવે, કોઈ કોદારી ચલાવે, આખી એને ખેદી નાખે, હજારો ફૂટ સુધી એના ખાડા પાડી નાખે, બુલડોઝર ફરે, જેસીબી ફરે. જ્યારે પૃથ્વી કોઈની પણ સાથે બદલો લેતી નથી, ફરિયાદ નથી કરતી. એવી જ રીતે મેં પણ શીખ્યું, યાર પૃથ્વી પાસેથી શીખવા જેવું છે. એટલે પહેલી મારા ગુરુ છે પૃથ્વી, એની પાસેથી મેં ધીરજ અને ક્ષમા શીખી. બીજા નંબરના મારા ગુરુ છે વાયુ. જો શીખવું હોય તો આ દુનિયાની ધૂળ પણ શીખવાડી શકે છે, અને નથી શીખવું એના માટે મોટા ગૌતમ સ્વામીજી જેવા ગુરુ પણ નથી શીખવાડી શકતા. આ ભગવાન દત્તાત્રેય કહે છે કે મારા બીજા નંબરના ગુરુ છે વાયુ, હવા. વાયુ હંમેશા ચાલતો રહે છે. એ ફૂલ, કાંટા, પવિત્ર, અપવિત્ર બધાને સમાન રીતે સ્પર્શે છે. કોઈ એને ભેદભાવ નથી. એને સમાન રીતે તાજગી આપે છે, જીવન બક્ષે છે. શરીરની અંદર રહેનારા પ્રાણવાયુમાંથી મેં આ વિદ્યા શીખી. મેં શીખ્યું કે જરૂરિયાત પ્રમાણે જ વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ અને ઇન્દ્રિયોની બિનજરૂરી ઈચ્છાની પૂર્તિમાં પોતાનો શ્રમ વ્યર્થ નહીં જવા દેવો જોઈએ. પછી કહે છે કે મારા ત્રીજા નંબરના ગુરુ છે આકાશ. મેં આકાશમાંથી એ શીખ લીધી કે અછૂતા રહેવું. પાણી વરસે, આગ લાગે, અન્ન પેદા થાય, નષ્ટ થાય, વાદળ આવે કે ચાલ્યા જાય, સૂરજ આવે કે ચંદ્ર આવે કે તારા આવે, ગ્રહ નક્ષત્ર આવે, વિમાન આવે કે રોકેટ આવે, કોઈ પણ આવે, આકાશને કોઈની સાથે લગાવ નથી. અછૂતા રહેવું. કોઈની પણ સાથે આપણે શું કરીએ ખબર છે, એટલા બધા લગાવ લગાવી દઈએ છીએ, પછી એનો વિયોગ સહન નથી થતો. પછી દત્તાત્રેય કહે છે કે ચોથા નંબરના મારા ગુરુ છે પાણી. એ પાણી પાસેથી શીખ્યું. જોજો આ દત્તાત્રેય ભગવાનની કેટલી અદ્ભુત વાત છે. શીખવું હોય તો માણસ અહીંથી પણ શીખી શકે છે. જીવનની સરળતા હોય, સારું શીખવું છે, કોઈ પણ શીખવાડે, નાનો શીખવાડે તો પણ મારે શીખી લેવું છે.
પાણીમાંથી મને શીખવા માટે મળ્યું કે એ જેટલું સ્વચ્છ છે, ચીકણું છે, મધુર છે અને પવિત્ર કરનારા છે, એટલા જ પણ આપણે પવિત્ર થવું જોઈએ. પછી દત્તાત્રેય કહે છે કે 5મા નંબરના મારા ગુરુ છે અગ્નિ. અગ્નિમાંથી મને શીખવા માટે એ મળ્યું કે બધું જ પચાવી લેવું જોઈએ. માન, અપમાન, કોઈ આગ લગાડી, પછી લાકડા લાંબા આવ્યા, ટૂંકા આવ્યા, લીલા આવ્યા, સૂકા આવ્યા, કોઈ પણ લાકડાથી જે લાકડા આવે એને સ્વીકારી લેવાનું. બસ દરેક પરિસ્થિતિને સ્વીકારી લો. આ મેં અગ્નિ પાસેથી શીખ્યું. પછી મારા 6ઠ્ઠા નંબરના ગુરુ છે ચંદ્રમા, ચાંદ, મૂન. ચંદ્રમાંથી મેં શીખ એ લીધી કે કલાઓ એની ઘટે છે, વધે છે, એનું ગ્રહણ થાય છે, રાહુ એની ઉપર ચડી બેસે છે, અમાસે તો બિલકુલ ગાયબ થઈ જાય છે. આટલી સ્થિતિ હોવા છતાં પણ જન્મથી મૃત્યુ સુધીની અંદરમાં આવી બધી અનેક પરિસ્થિતિઓ આવવાની, આ બધાને સ્વીકારી લેવાની આ મેં ચંદ્ર પાસેથી શીખ્યું. મારા 8મા નંબરના 7મા નંબરના ગુરુ છે મારા સૂર્ય. દત્તાત્રેયના 24 ગુરુ છે. આમાં કોઈ મહાન યોગી નથી, કોઈ હિમાલયના અવધૂત બાબા નથી. શીખવું છે તો સૂર્ય પાસેથી પણ શીખી શકાય. અને સૂર્ય પાસેથી મેં એ શિખામણ લીધી કે કોઈનામાં પણ આસક્ત થવું નહીં. જે લો એને પાણીની જેમ વરસાવી દો. જુદા જુદા પાત્રોમાં સૂર્ય અલગ અલગ દેખાય છે, પરંતુ હોય છે તો એક જ. બસ એવી જ આત્માની એક સ્થિતિ કાયમ માટે રાખવાની અને પોતાનું ફરજ ડ્યુટી બજાવતા જવાનું. પછી દત્તાત્રેય ભગવાન કહે છે કે 8મા નંબરના મારા ગુરુ છે કબૂતર. બોલો, કબૂતર એને ગુરુ બનાવ્યા. કેવા? એટલે કેટલી જીવનની સરળતા હશે કે જ્યાંથી શીખવા માટે મળ્યું ત્યાંથી શીખી લીધું છે. કબૂતર પાસેથી મેં એ શીખ લીધી કે કોઈને પણ વધારે સ્નેહ ન કરવો, નહીતર ઘણા કષ્ટો ભોગવવા પડે છે. કબૂતરનું એક જોડું હતું, એને ઘણા બચ્ચા હતા. એક દિવસ મા બાપ બહાર ગયા ત્યારે શિકારીએ બચ્ચાઓને જારમાં ફસાવી દીધા. માએ પાછા આવીને જોયું, બહુ દુઃખી થઈ ગયા. એટલે મા પણ બચ્ચાની પાછળ પાછળ જારમાં જતી રહી, એની પાછળ પાછળ કબૂતર પિતા પણ જતો રહ્યો અને શિકારીએ બધાને ખતમ કરી નાખ્યા. એટલે મેં શીખ્યું કે કોઈને વધુ પડતો સ્નેહ નહીં કરવો, જેની સ્નેહની જારમાં આપણે ફસાઈ જઈએ. પછી 9મા નંબરના મારા ગુરુ છે અજગર. હવે બોલો, સાપની દુનિયાની અજગર પાસેથી મેં શીખ લીધી. સ્વાદિષ્ટ મળ્યું, ફીકું મળ્યું, જે પણ મળ્યું એમાં સંતોષ માની લેવાનો. પછી દત્તાત્રેય ભગવાન બતાવે છે કે 10મા નંબરના મારા ગુરુ છે સમુદ્ર, સી, દરિયો, સમંદર. મેં શીખ લીધી કે હંમેશા પ્રસન્ન અને ગંભીર રહેવું. ભલેને ભરતી આવે કે ઓટ આવે, જે પણ આવે જીવનમાં હંમેશા પ્રસન્ન રહેવાનું, ભરતી અને ઓટની અંદરમાં. પછી 11મા નંબરના એમને ગુરુ બતાવ્યા પતંગિયું. પતંગિયું આવે છે ને, બટરફ્લાય. પતંગિયા પાસેથી મેં એ શીખી કે રૂપના મોહમાં પડીને ક્યારે આગમાં કૂદી પડવું નહીં. પતંગિયું શું કરે? દીવાનો બનીને ગોળ ગોળ ફર્યા કરે અને એના જ માટે એક પ્રકાશ એના માટે મોત બની જાય છે. એટલે પતંગિયામાંથી શીખ્યું કે રૂપના મોહમાં પડીને ક્યારે આગમાં કૂદવું નહીં. પછી ભમરો, 12મા નંબરની અંદરમાં મેં શીખ્યું છે ભમરા પાસેથી કે જ્યાં પણ સારું મળે એને લઈ લેવાનું. બસ ભમરો શું કરે છે? પરાગ ચૂસીને દરેક ફૂલ ઉપરથી સારું મળે ત્યાંથી બધે લઈ લેવાનું. પછી કહે છે કે મારા 13મા નંબરના ગુરુ છે હાથી. હાથી પાસેથી મને એ શીખવા માટે મળ્યું કે પોતાની ભાવનાઓ અને ઈચ્છાઓથી હંમેશા સજાગ રહેવું. નહીતર શું થાય? સંસારિક આકર્ષણ ઇન્દ્રિયોને બેકાબૂ કરી દે છે અને બલવાન હોવા છતાં પણ ઇન્દ્રિયોને પરાધીન બનેલો હાથી જેમ બંધનમાં ફસાઈ જાય છે, એમ વ્યક્તિ પણ બંધનમાં ફસાઈ જાય છે. કેટલી સરસ મજાની શીખ લીધી એક એક વ્યક્તિ પાસેથી. શીખવું છે તો આ બધા પણ શીખવાડી શકે છે. પછી મધુવારી, ભમરી જે આવે છે એની પાસેથી મેં શીખ્યું કે મધ્યનો જેમ સંગ્રહ કરનારી છે ને, મેં એના પાસેથી એ શીખલી કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં. એને સંગ્રહ કર્યો તો ખતમ થઈ ગઈ. મધમાખીએ મધ કીધું, ન ખાધું, ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે. પછી આગળ કહે છે કે 15મા નંબરના મારા ગુરુ છે હિરણ. એની પાસેથી મેં એ લીધું કે સંગીત નાચગાનના બંધનમાં ક્યારે ફસાવવું નહીં, કારણ કે સંગીતમાં ફસાઈને હરણિયા બંધનમાં ફસાઈ જાય છે. પછી માછલી પણ ગુરુ બનાવી છે. માછલી પાસેથી, ફિશ પાસેથી મેં એ શીખ લીધી કે જીભના સ્વાદની અંદરમાં ક્યારે પડવું નહીં, વરના માછલીને જેમ કાંટામાં ફસાઈ જાય છે એમ આપણે પણ ફસાઈ જઈએ છીએ. પછી આગળ કીધું
કે મેં પિંગલા નામની વેશ્યા પાસેથી શીખ્યું છે. મારી 15મા નંબરની ગુરુ છે પિંગલા નામની વેશ્યા. બોલો, વેશ્યા પાસેથી જીવનમાં શીખી શકાય? શીખવું હોય તો બધેથી શીખી શકાય છે, પણ અહંકાર ન આવવો જોઈએ. જીવનની અંદરમાં સરળતા હોવી જોઈએ. આ તો ગુરુ પાસેથી પણ ગુરુને શિષ્ય પાસેથી શીખતા અહંકાર આવે, સાસુને વહુ પાસેથી શીખતા અહંકાર આવે, કંપનીના બોસને પોતાના પટ્ટાવાળા પાસેથી શીખવાની અંદરમાં અહંકાર આવે, મોટા ટ્રસ્ટીઓને નાના કાર્યકર્તા પાસેથી શીખવામાં અહંકાર આવે, મોટા રાજનેતાઓને નાના કાર્યકર્તા પાસેથી શીખવાની અંદરમાં શરમ આવતી હોય છે. જ્યારે દત્તાત્રેય ભગવાન કહે છે કે મારા 17 નંબરના ગુરુ છે પિંગલા નામની વેશ્યા છે, એની પાસેથી એ શીખ્યું કે ધનની ઈચ્છા ક્યારે રાખવી નહીં. વેશ્યા ધનની ઈચ્છાની અંદરમાં પડે છે અને પછી એને જીવનના સોદા કરવા પડતા હોય છે. પછી આગળ કહે છે કે 18મા નંબરના મારા ગુરુ છે ગીધ નામનું પ્રાણી. એની પાસેથી શીખ્યું કે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો નહીં, કારણ કે બહુ દુઃખ ભોગવ્યું, એનાથી બહુ દુઃખ ભોગવવું પડે છે. એકવાર ગીધ પક્ષીને માંસનો ટુકડો મળી ગયો. એ ટુકડાને પોતાની ચાંચમાં દબાવીને જઈ રહેલો છે અને બીજા પક્ષીઓ એને જોઈ અને એની ઉપર એટલી બધી ચાંચ વડે પ્રહાર કરવા માંડ્યા. છેવટે લાચાર બની એને માંસનો ટુકડો ફેંકી દેવો પડ્યો, તો જ એની ઝંઝટ દૂર થઈ. એટલે મેં શીખ્યું ગીધને જોઈને કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ જીવનમાં કરવો નહીં. પછી કહે છે કે મારા 19મા નંબરના મારા ગુરુ છે એક બાલક, નાનકડો બાલક. બોલો, યુક્તમ ઉક્તમ ગુણ્યાદ બાલાદ અપી, યુક્તમ ઉક્તમ વચો બાલાદ અપી ગૃહ્ણિયાદ. બાલક પાસેથી પણ શીખી શકાય છે કે મેં બાલકમાંથી એ શીખી લીધી કે હંમેશા નિશ્ચિંત રહેવું અને આનંદમાં મગ્ન રહેવું. બાલકને જોજો, હંમેશા નિશ્ચિંત છે, કોઈ ચિંતા નહીં અને આનંદમાં મગ્ન. પછી આગળ કહે છે કે કુંવારી કન્યા પાસેથી પણ હું શીખ્યો કે કુંવારી કન્યા ઘણા લોકોની સાથે હોય છે, એની સાથે લડાઈ ઝઘડો થાય છે, તેથી એકલા જ રહેવું જોઈએ. કુંવારી કન્યા પછી લગ્ન કરે, પરિવાર બનાવે, બહોરો પરિવાર બનાવે. એના કરતાં કુંવારી કન્યા કેવી એકલી ફરતી હોય, કોઈ ચિંતા નહીં, આરામથી ફરતી હોય. એમ બંધનોમાં બંધાવું નહીં, સંબંધો બહુ ઊભા નહીં કરવાના. પછી દત્તાત્રેય ભગવાન કહે છે કે 21મા નંબરના ગુરુ છે મારા બાણ બનાવનારો. એકવાર બાણ બનાવનાર કારીગર બાણ બનાવી રહેલો હતો અને તેની પાસેથી વાજા મોટી રાજાની સવારી પસાર થઈ ગઈ, છતાં પણ એ તો પોતાનું જ કામ કરતો રહ્યો, એને ઊંચું પણ નથી જોયું. એમાંથી મેં શીખ્યું કે આપણી ડ્યુટી, આપણી ફરજ, આપણો સ્વાધ્યાય, આપણી આરાધના, એમાં કોઈ પણ બાંધછોડ કરવી નહીં. પછી સાપને પણ ગુરુ બનાવ્યા છે. એની પાસેથી મેં શીખી લીધી કે એકલા વિચરો. સાપ હંમેશા એકલો ફરે અને ક્યાંય કાયમી ઘર ન બનાવે. એમ મેં પણ શીખ્યું કે કોઈ જગ્યાએ કાયમી રહેઠાણ નહીં બનાવવાનું. આજે અહીંયા, આવતીકાલે બીજે, આવતીકાલે અલગ. કોઈ કાયમી ઘર નહીં બનાવવું અને હંમેશા એકલા રહેવું. પછી 23મા નંબરના મારા ગુરુ છે કરોરિયો આવે છે ને, ઘરની અંદરમાં ફરતો હોય છે, કે આ જગતમાં રહીને પોતાના માટે માનસિક જગતનું નિર્માણ કરી અને એમાં જ રચ્યો પચ્યો રહે છે અને જન્મ મૃત્યુના બંધનમાંથી બહાર નથી નીકળી શકતા. કરોરિયો પોતાની જારમાં કેવો ફર્યા કરે, એમ કેટલાક માણસો એવી જંજાર ઊભી કરે કે જારની અંદરમાં જ ગોળ ફર્યા કરે. અને છેલ્લે કહે છે કે મારા 24મા નંબરના ગુરુ છે ભૃંગી કીટ. ભૃંગી કીટ એટલે ભૂંગી કીટ નામની એક કીટ આવે છે કે એની પાસેથી શીખ મેં લીધી કે સ્નેહથી, દ્વેષથી અથવા તો ભયથી જાણી જોઈને મનને એકાગ્ર કરવાની અંદરમાં લગાવી દો, તમે એના તદરૂપ બની જાઓ. આવે ને ઈલી ભમરી ન્યાય, કે ઈયર જેમ ભમરીની પાછળ ગોળ ભમરી ફર્યા કરે ઈયર, એટલે ઈયર પાછી પોતે સ્વયં ભમરી બની જાય. બસ આવી 24 વસ્તુઓ મેં જોઈ અને એમાંથી મેં મારા આ બધાને ગુરુ બનાવી દીધા છે. આટલા મોટા અવધૂત વિદ્યાના આદ્ય આચાર્ય ભગવાન તરીકે ગણાતા દત્તાત્રેયે કેટલી નાની વ્યક્તિઓ પાસેથી જીવનમાંથી શીખ લીધી અને આપણને વારે તે વારે અહંકાર નડી જાય, ઈગો હટ થઈ જાય. કોઈ નાની વ્યક્તિ સહેજ સલાહ આપવા માટે આવે ને સીધો આપણો અહંકાર છંછેડાઈ જાય. ચંડકૌશિક મુનિને એ જ થયું ને, નાનકડા મુનિની શિખામણ ન સમજી શક્યા તો એવી દુર્ગતિમાં ફેંકાઈ ગયા કે તિર્યંજ ગતિમાં તો ગયા, સાધુપણું હારી ગયા, છેલ્લે તીર્થંકર પરમાત્માની પણ હત્યા કરવાની કોશિશ સુધી પહોંચ્યા. આ તો ભલું થજો ભગવાન હતા એટલે બચાવી દીધા, વરના ક્યાં બચવાના હતા. એટલે નાની પણ વ્યક્તિ પાસેથી યોગ્ય વાત જાણવા માટે મળે તો એને સ્વીકારી લેવાની, સહર સ્વીકારવાની, સપ્રેમ સ્વીકારવાની, સાદર સ્વીકારવાની, એને ધન્યવાદ આપવાના અને લોકોને કહેવાનું
કે ભાઈ મોટો હતો પણ નાની વ્યક્તિ પાસેથી પણ જીવનમાં શીખ્યો છું. એટલે બહુ મોટા પ્રવચનકાર સાધુ હોય અને એને એમ બધો ફાંકો હોય, મને તો બધું જ આવડે છે. એમાં કોઈ નવો પ્રવચનકાર સાધુ એને કે દેખો સાહેબ, હું તમને એક પોઈન્ટ આપું છું, પ્રવચન આવી રીતે કરાય. બોલો કે શું તું મને આપવાનો તો ભાઈ, વર્ષોથી પ્રવચન આપીએ છીએ, આજકાલના નથી આપતા અમે. ત્યારે એ વખતે પણ ઈગો હર્ટ થઈ જાય. જ્યારે આ સૂત્ર આપણને શીખવાડે છે કે યુક્તમ ઉક્તમ વચો બાલાદપી ગુણનિયાર, સારી વાત બાલ મુખેથી પણ મળે તો એને સહર્ષ સપ્રેમ સાદર સાથે સ્વીકારી લેવાની. બાળક દ્વારા પણ કહેવાયેલી ઉચિત વચનો હોય એને ગ્રહણ કરી લેવાના. એવા તો કેટલાય દ્રષ્ટાંતો, હું તમને કેટલા દ્રષ્ટાંતો બતાવું, ઢગલા બંધ દ્રષ્ટાંતો છે. પણ આટલી જીવનમાં નક્કી કરી લો, એક વિચાર મગજમાં ફીટ કરી લો. નવી સવાર અને નવો વિચાર, એક મગજમાં વિચાર ફીટ કરી લેવો છે કે યોગ્ય વસ્તુ વાતને જોવી છે. કોણ કહે છે મારે નથી જોવાનું, શું કહે છે ને એ મારે જોવું છે. બસ જીવનમાં જો આટલું નક્કી કરો ને, કોણ કહે છે નથી જોવાનું, શું કહે છે, સારું કહે છે ને સ્વીકારી લેવાનું. પછી બાળક હોય તો બાળક, મોટો હોય તો મોટો, ગમાર હોય તો ગમાર, ગરીબ હોય તો ગરીબ, ઘરમાં ઝાડુ પોછા કરનારો નોકર શેઠને સલાહ આપવા માટે આવે કે સાહેબ બિઝનેસ આવી રીતે કરો, કેવો શેઠનું છગી જાય, ખોપડી ફાટી જાય. તું મને કહેવા માટે આવે છે, તારી શું હેસિયત છે? સાહેબ હેસિયત નથી પણ અક્કલ તો છે, તમને કહી શકું સાહેબ તમે આમ કરો, આમ કામ લાગી જશે. અને એવા કેટલાય અણભણ અને ભણ્યા વગરના માણસો યોગ્ય સલાહ આપી ત્યારે માણસ ક્યાં પહોંચી ગયો છે. બસ આટલી બાબત છે. યુક્તમ ઉક્તમ બાલાદપી ગુણનિયાર, યોગ્ય વસ્તુ બાળકે પણ કીધી તો આપણે સ્વીકારી લેવાની. એમાં વચમાં કોઈ અહંકાર નહીં, કોઈ નાનમ લાવવાની કોઈ જરૂરિયાત નથી. કેટલી સરસ મજાની પ્રેક્ટિકલ વાતો આ ગ્રંથની અંદરમાં આચાર્ય સોમદેવ સુરીશ્વરજી આપણને બતાવે છે કે જીવનને આટલું સરળ રાખો, બહુ ભારે અને બોझिल જીવન નહીં બનાવી દો, ભારેખમ જિંદગી નહીં બનાવી દો, મનના દરવાજા ટાઈટ બંધ કરીને નહીં બેસી જાઓ. બસ મને તો મોટો કે તો મારે માનવાનું. અરે સાધુ જીવનમાં પણ અમે છીએ ને, તો અમને અમારા ગુરુદેવો વાસનામાં કહેતા હતા કે કાયમ તમને ગુરુ કહેવા નહીં આવે, ગુરુ ભાઈઓ પણ કહેવા માટે આવશે. ગુરુભાઈ નાનો પણ હોય, પર્યાયમાં નાનો હોય, પદમાં નાનો હોય, અને એવો પણ તમને કહેવા માટે આવે તો સ્વીકારવાનું, વાત માનવી પડે. દર વખતે કે મોટાની જ વાત હોય અને નાનાની વાત ખોટી જ હોય એવું નથી હોતું. નાનો પણ યોગ્ય વાત કરતો હોય તો એને સાંભળી લેવાની. બસ આટલી સરળતા જીવનની અંદરમાં આવી જાય, બહુ મોટું કામ થઈ જાય, ખૂબ ઉજ્જવળ ભવિષ્ય આપણું બની જાય. એટલે છેલ્લે વાત કે એટલા બધા ભારેખમ નહીં બનવું, એટલા મોટા નહીં બની જવું, એટલો મોટો હું નહીં બનાવી દેવો, અહંકારને એટલો બધો પારી પોષીને તગડો નહીં બનાવી દેવો કે એ અહંકાર આપણા જ જીવનના વિકાસની અંદરમાં આડો બનીને ઊભો રહી જાય. બસ આટલી વાત છે. યુક્તમ ઉક્તમ વચો બાલાદપી ગુણનિયાર, કેટલો સરસ મજાનો વિચાર. આવા સરસ મજાના વિચારોને જાણતા જઈશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.